નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ પર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. પડદરીમાં ઊભી છું અને એ ખેડૂતોમાં લાગેલો રોષ વીજલાઇનને લઈને જે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે, જાહેરાત કરી છે 2 ગણા વળતરની, પણ ખેડૂતોમાં હજુ એ રોષ છે કે 2 ગણું નહીં, અમને અમારા હક પ્રમાણે 4 ગણું વળતર આપવામાં આવે. બીજું કે આ વળતર મુદ્દે કેટલાક જે છે આગેવાનોની પ્રતિક્રિયાઓ આવી છે, ખેડૂતોની પ્રતિક્રિયાઓ સામે આવી છે, ત્યારે કેટલાક તીખા સવાલો જે છે એ આજે સાંજે 9 વાગે લાઈવ કરીને હું તમને જણાવીશ કે આ વળતરને મુદ્દે મારા શું મંતવ્ય છે અને ખેડૂતોમાં શું માંગ છે. તો આજનું સાંજનું 9 વાગ્યાનું લાઈવ જોવાનું પણ ચૂકતા નહીં. પડદરીમાં છું, મોટી સંખ્યામાં અહીંયા 5000 જેટલા ખેડૂતો મામલતદાર કચેરી આવ્યા છે આવેદન પત્ર આપવા માટે. એટલા માટે કે ખેડૂતોને હજુએ જે વીજલાઇન મુદ્દે વળતર મળી રહ્યું છે ક્યાંક એમાં જે છે રોષ છે, એ લાગણી છે કે ભાઈ બજાર ભાવના 4 ગણા કેમ નહીં, રાજસ્થાન સરકાર આપે છે એ મુજબ કેમ નહીં. ત્યારે અહીંયા ખેડૂતો પડદરી તાલુકાના છે, આપણે સીધું એમની સાથે વાતચીત કરીએ. આજે મામલતદાર કચેરી આવ્યા છો, શા માટે આવવું પડ્યું છે? પહેલા તો બેન, ગુજરાતનો અવાજ ચેનલનું હાર્દિક સ્વાગત કરું છું. અને આવા ખેડૂતના મુદ્દા લઈને તમે લડો છો એ બહુ અભિનંદન છે. બીજું કે આ લાઈન અત્યારે તો આવે છે, મારામાં 2011 માં આવી ગઈ છે 400 kV ની. પરમ દિવસે તાર તૂટ્યો હતો, આઈએ ખાલી પછી આ દૈત્યમાં આપણું નથી કાંઈ, હજી તાર તૂટ્યો હતો, ગારો એટલો હતો એ ખૂંદીને અંદર ગયા. પરમ દિવસે તાર તૂટેલા, આગલા દિવસનો વરસાદ થયેલ હતો અને હવે તો કઈ દેતા નથી. પછી કદાચ 4 ગણું દે ને તોય આપણે ઓછું છે. અત્યારે તો 2011-12 માં મારામાં આવેલ છે, નીચે કામ નથી કરી શકાતું, એટલું અર્થિંગ આવે, શોર્ટ આવે છે. કદાચ આમ લીલું હોય ને, લીલું એટલે અડી ન હોગો તમે. મજૂરો એમ કે છે કે આમાં અમારે શું કરવું, કામ નથી થતું. આવી મુશ્કેલી આજે આવવાની તો બાકી છે ને, તો હજી 700 kV ની છે, અમારે તો 400 kV ની છે. આની જવાબદારી કોની? ક્યારેક અકસ્માત બને તો આની જવાબદારી કોની? અત્યારે ખાલી કોઈ પણ જવાબદારી નથી લેતા. અમને તો વળતર નથી આપ્યા એવા કાંઈ. અહીં 400 kV માં અમને કઈ વળતર આપેલ નથી. તમને શું વળતર મળ્યું? તો આજથી 15 વર્ષ પહેલાની વાત છે. પેલા ખાલી 30,000 રૂપિયા મળ્યા છે. અને મારું 40 વીઘાનું ખેતર છે, એમાં વચ્ચો વચ્ચ છે, એટલે આજ તો બજાર ભાવ ન આવે. બીજે 80 લાખનો એકર બોલે તો અહીં 60 લાખ દેવા કોઈ તૈયાર નથી. અત્યારે આવી માર્કેટ ડાઉન થઈ જાય છે. આ કદાચ 2 કરોડ દઈ દે ને તો એ જમીનની તો માર્કેટ ગયેલ જ છે અત્યારે. એટલે તમે હમણાં ગુજરાતનો અવાજ બની અને ચાલુ રાખજો, ખેડૂતનો અવાજ પોગાડજો. જી, આભાર આપનો.